પડીકા સંસ્કૃતિ છે જે એ કેટલી જોખમી છે આપણા માટે એ અમને સમજાવો. આજે આપણે જોઈએ છીએ કે બચ્ચાઓને મમ્મી જ્યારે સવારે ઉઠે ત્યારે એક તો લેટ ઉઠાડે અને પછી નાસ્તો બનાવવાનો કંઈ ટાઈમ ના હોય તો 10-20 રૂપિયા આપી દે અને બાળકો પેલા કેન્ટીનમાંથી પેકેટ લઈ લે. ખરેખર પહેલી જાગૃતિ લાવવા જેવી છે સ્કૂલોમાં કે જ્યાં કેન્ટીનમાં જ પેકેટ કોઈ આવે નહીં. કે બાળકોને પડીકાથી દૂર રાખવા હોય તો એક બીજો રસ્તો છે કે બાળકોને તમે રસોઈ કરતા શીખવાડો. અને આપણું કિચન છે એ જ આપણી બેસ્ટ ફાર્મસી છે. અરે મેડિકલ સ્ટોર છે. હા, દુનિયાનું સૌથી શ્રેષ્ઠ મેડિકલ સ્ટોર એટલે ભારતનું રસોડું. ખાલી લાઈફસ્ટાઈલમાં થોડોક જ બદલાવ. જે આપણે તૈયાર ફૂડ પેકેટ આવે છે એ નહીં ખાવાના, એની જગ્યાએ બાળકોને તમે ઘરમાં બનાવીને આપો. પહેલાં આપણે ઘરમાં મમ્મી સેવ મમરા બનાવતી, ઘરે ખાખરા બનાવતી, અથવા તો પોપકોર્ન, ધાણી આવું બધું વઘારીને આપતી હતી મમ્મી. આપણે જોઈએ છીએ કે અત્યારે ડેરી, બેકરી આ બધું જે લોકો બચ્ચાઓ બહુ વધારે પ્રમાણમાં લઈ રહ્યા છે એના કારણે બાળકોમાં ઓબેસિટી વધી રહી છે. અને ઓબેસિટીના કારણે બાળકો અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલા બાળકો અમારી પાસે આવે છે કે જેમને એપિલેપ્સીની તકલીફ છે, કોઈને સુગરની તકલીફ છે, કોઈને આટલા નાના બાળકને હૃદયની તકલીફ પણ આવે છે. આજની માતાએ આ જ સમજવા જેવું છે કે આ બ્રેડ, બર્ગર અને પીઝા એ છે નરકના વીઝા. મા બાપની પણ એવી ટેવ કે શનિ રવિ તો બહાર જ જમવાનું. એટલે આ હોટેલનું ખાનપાન, ઘરનું ખાનપાન આપણે ભૂલી ગયા જે આપણે સાત્વિક ભોજન ખાતા હતા.